આ ગિરનારી ભૂસું છે. ગિરનારી ભૂસું? ગિરનારી ભૂસું સાહેબ. આ જે મિક્સચર રહ્યું ને હા. એમાં મેંદો નથી વાપરતો. અચ્છા. બીજું એની અંદર દાણા આવશે, દાલમૂઠ આવશે, ડુંગળી આવશે અને હા. તીખી મીઠી ચટણી આવશે. બને આખું ભેળની જેમ, પણ મમરા નહીં, પૌવા નહીં, મેંદાની આઈટમ નહીં. અચ્છા. ભેળ ખાઈ ખાઈને થાકી ગયો હોય, એનું કંઈક નવું ઇનોવેશન, નવી વસ્તુ કંઈક ટ્રાય કરવી હોય, કે ચટપટી હોય, લીંબુના ફૂલવાળી કોઈ વસ્તુ ન આવે, ખાટું મીઠું ટેસ્ટ આવે, તો આ વસ્તુ ખરેખર ડેફિનેટલી ટ્રાય કરવા જેવી છે. સાહેબ આ શું બનાવો છો તમે? આ ગિરનારી ભૂસું છે. ગિરનારી ભૂસું? ગિરનારી ભૂસું સાહેબ. આ જે મિક્સચર રહ્યું ને હા. એમાં મેંદો નથી વાપરતો. અચ્છા. અને આ જે ફરસાણ રહ્યું ને હા. એ દર વીકે ફ્રેશ ઓર્ડર તૈયાર કરાવું છું. બાકી આ ફરસાણને 2 મહિના કંઈ નથી થતું, પણ આનો સ્ટોક નથી કરતો. આ ફ્રેશ ફરસાણ હોય આ છે. શેનું બને? ઘઉંના લોટનું બને? નહીં, આખું ચણાના લોટનું મિક્સચર છે. ઓકે. મેંદા વગરનું છે. બીજું એની અંદર દાણા આવશે, દાલમૂઠ આવશે, ડુંગળી આવશે અને હા. તીખી મીઠી ચટણી આવશે. બને આખું ભેળની જેમ, પણ મમરા નહીં, પૌવા નહીં, મેંદાની આઈટમ નહીં. અચ્છા. તમારું નામ? વિમલ જોશી. જોશી. આ દાલમૂઠ, દાલમૂઠ, પછી દાણા અને સિંગ આ અને ડુંગળી. ડુંગળી અને મસાલો. આ કેટલા રૂપિયાની પ્લેટ? આ 30 રૂપિયાની. 40 વાળી અત્યારે 30માં છે. સિંગલ પ્લેટે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ. અને કોર્પોરેટ બધામાં 5+1 છે, એટલે એ લોકોને 40 વાળી 25માં પડે. 5 એક પ્લેટ ફ્રી છે એ બધાને. ઓકે. પાંચે એક પ્લેટ ફ્રી છે. કદાચ કોઈ બિલ્ડિંગમાં ઓફિસ વાળા કોઈ મંગાવે. ઓફિસ વાળા, અને લગભગ હવે લોકોને ખ્યાલ આવી ગયો છે, લઈ જાય છે, ઘણા પાર્સલ લઈ જાય છે. તમારે કેટલા દિવસથી આ જગ્યાએ? અહીંયા સાહેબ 20 દિવસ થયા છે મારે. કેવો રિસ્પોન્સ? બહુ સારો રિસ્પોન્સ છે. મૂળ વતન? મૂળ વતન નેટિવ અમારું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ છે, વિસાવદર. વિસાવદર તાલુકાનું ભલગામ મોટા. તમારા ફાધર છે? હા, મારા ફાધર છે. અચ્છા. આ ડીશ બનાવતા કેવી રીતે, ક્યારે શીખા? આ 6 મહિના પહેલા મેં સ્ટાર્ટ કર્યું છે, અને આની પાછળ 2-3 મહિના મહેનત કરી હતી કે મેંદા વગરનું પણ થોડુંક સેજ ક્રન્ચી અને કોરું રહેવું જોઈએ. ઓકે. મારે મમરા, પૌવા, મેંદો અને લીંબુના ફૂલ વગરની એક આઈટમ તૈયાર કરવી હતી. અચ્છા. તમે આની પહેલા આ વસ્તુ વિશે ક્યાંય કઈ જાણ્યું હતું કે તમે નહીં, તમારી રીતે કઈ હું ઇનોવેટ પોતે 17-18 વર્ષ બહાર રહેલો છું. હું માર્કેટિંગમાં 11 વર્ષ હતો, તો મારું એક હતું કે અલગ વસ્તુ લઈ આવું, પણ એ મારા ટેસ્ટની. તો આ તમે ઇનોવેશન કર્યું? હા, છે આ ગિરનારી dish? ભૂસું એટલે ઘણા અમારા જુનાગઢ વાળા આવે છે. લોકો પૂછે છે કે આ ભવનાથમાં નથી મળતું, જુનાગઢમાં નથી મળતું, પણ મારું નેટિવ જુનાગઢ છે, એટલા માટે ગિરનારી ભૂસું મેં રાખેલું છે. અચ્છા. રાજકોટ કેટલો સમય થયો? રાજકોટ મારે 11-12 વર્ષ થઈ ગયા છે. ઓકે. હવે અહીંયા કોઈને આવું પરફેક્ટ લોકેશન શું છે? પરફેક્ટ લોકેશન શીતલ પાર્ક થી માધાપર ચોકડી જતા ધ સ્પાયર કોમ્પ્લેક્સ આવે છે, એના એક્ઝેક્ટ કોર્નર ઉપર છે. અને એક્ઝેક્ટ સામે છે ને મહિન્દ્રાનો શોરૂમ છે ને HDFC બેંક છે, ત્યાં આગળ જ આવી રીતના નીચે ઊભા હોય છે. અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ બપોર 12:30 થી સાંજે 7:30 કન્ટિન્યુ. ઓકે, ચાલો ટેસ્ટ કરીએ. ભેળ ખાઈ ખાઈને થાકી ગયો હોય, એનું કંઈક નવું ઇનોવેશન, નવી વસ્તુ કંઈક ટ્રાય કરવી હોય, કે ચટપટી હોય, લીંબુના ફૂલવાળી કોઈ વસ્તુ ન આવે, ખાટું મીઠું ટેસ્ટ આવે, તો આ વસ્તુ ખરેખર ડેફિનેટલી ટ્રાય કરવા જેવી છે. લગભગ 2-3 દિવસથી મારા વાઈફ આ બાજુથી નીકળ્યા તો જોતા હતા, અને આજે એમને ટેસ્ટ કર્યું પછી એને એમ થયું કે ના, વસ્તુ સારી છે. આ આપણા રાજકોટવાસીઓ માટે આ બતાવવા જેવી વસ્તુ છે, એક્સપ્લોર કરવા જેવી વસ્તુ છે. એમના ફાધર ને દીકરા બે સાથે ઊભા હોય છે, યંગ છે, અને સ્વભાવ બહુ સારો છે. ડેફિનેટલી આ જગ્યાએ આવવા જેવું છે. એડ્રેસ અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. હવે હું આ નાસ્તાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.